નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વાવાઝોડું થયું સક્રિય તો ગુજરાતમાંથી મોટું સંકટ। તો અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળશે, જેમાં 22થી લઈને 25 મે સાર્વત્રિક વરસાદ પણ જોવા મળશે। તો એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। તો આજે રાજકોટ, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। તો આ સિવાય ભાવનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરી છે। તો ગુજરાતમાંથી મંડરાતી એક આફત પણ સક્રિય થઈ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આઈએમડીએ કહ્યું કે 22થી લઈને 25 મે ગુજરાતમાંથી મોટું સંકટ છે। જી હા દોસ્તો, આગામી સમયમાં ગુજરાતમાં વાવાઝોડાના એંધાણો દેખાઈ રહ્યા છે। તો તેવામાં આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાત માટે ભારે બની શકે છે। તો જેમાં 22થી લઈને 25 મે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે। તો આ સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો આઈએમડીના વૈજ્ઞાનિક નરેશ કુમારની આગાહી અનુસાર ગુજરાતમાં 2 ઇંચથી લઈને 10 ઇંચ જેટલા વરસાદની સંભાવના છે। તેમજ વાવાઝોડું ગુજરાતને ટચ કરીને પસાર થશે તો કેરળમાં પણ 25 મે પહેલા ચોમાસું બેસી જશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ચોમાસા પહેલા જ મેઘમહેર અને વાવાઝોડાની સંભાવના છે। જી હા દોસ્તો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં 2 થી લઈને 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડી શકે છે। તો અત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી રહેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશન કે વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે। તો 22 મે થી લઈને 1 જૂનની વચ્ચે કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની પણ શક્યતા દર્શાવી છે। તો આ સિવાય હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બેંગલુરુમાં ભારે વરસાદથી હાઈટેક સિટીની હાલત ખરાબ બની। જી હા દોસ્તો, બેંગલુરુમાં રાતોરાત પડેલા ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં ખરાબ રીતે પ્રભાવિત થયા છે। તો રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે। તો ઘણા બધા રહેણાંક વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર હોડી ઉપર તરતી જોવા મળી હતી। તો બેંગલુરુનો માન્યતા ટેક પાર્ક પણ તળાવમાં ફેરવાઈ ગયો છે। તો સોમવારે સવારે આ પાર્કના તમામ દરવાજા ઉપર 2 ફૂટથી વધારે પાણી જમા થઈ ગયું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, ભારતીય સેનાએ કહ્યું કે આખું પાકિસ્તાન અમારી રેન્જમાં છે। જી હા દોસ્તો, ભારતીય સેનાએ કહ્યું છે કે ભારત પાસે પાકિસ્તાનના કોઈ પણ ભાગને નિશાન બનાવવા માટે પૂરતી શક્તિ છે। તો મીડિયા સાથે એર ડિફેન્સ ચીફ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાનોએ કહ્યું હતું કે જો પાકિસ્તાન આર્મી તેનું મુખ્ય મથક રાવલપિંડીથી ખૈબર પખ્તુનખ્વા ખસેડે તો પણ તે અમારી રેન્જમાં જ રહેશે। તો ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની સેના તેનું મુખ્ય મથક રાવલપિંડીથી ખસેડવા ઉપર વિચાર કરી રહી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો તુર્કી પછી ચીનને પણ મળ્યો મોટો ફટકો। જી હા દોસ્તો, તુર્કીને સાથોસાથ ચીનને પણ ભારત વિરુદ્ધ પાકિસ્તાન સાથે મિત્રતા જાળવી રાખવાના પરિણામો ભોગવવા પડ્યા છે। તો ચીનની અગ્રણી સ્માર્ટ કંપની એમઆઈએ આવકના આંકડા બહાર આવ્યા છે, તે પણ ખૂબ જ ચોંકાવનારા છે। તો ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આવક ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરની તુલનામાં લગભગ અડધી થઈ ગઈ છે। તો કંપનીના જથ્થાબંધ આવકમાં 45% ઘટાડો જોવા મળ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારનું મોટું નિવેદન, કહ્યું કે ભારતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર નિયંત્રણમાં છે। જી હા દોસ્તો, 1 જાન્યુઆરીથી 19 મે સુધીમાં દેશમાં ફક્ત 257 કેસ નોંધાયો છે। જોકે સરકારના જણાવ્યા અનુસાર ભારતમાં કોવિડ-19ની સ્થિતિ હજુ પણ કંટ્રોલમાં છે। તો મુંબઈના ડોક્ટરો હળવા લક્ષણોવાળા વધુ કેસો જોયા છે, તો ખાસ કરીને યુવાનોમાં, પરંતુ નવી લહેરોના કોઈ પણ અહેવાલો નથી। તો પાડોશી દેશોમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવા અને વેક્સિન લેવાની પણ સલાહ આપી છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આ વર્ષનો ચોમાસું અતિ ભારે રહેશે. જ્યાં દોસ્તો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ બાદ વાવાઝોડા સાથે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દિવ્ય દર્શન પુરોહિતનું ચોમાસાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તો તેમણે કહ્યું કે 15થી લઈને 21 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે, તેમજ દિવાળી સુધી ચોમાસું ગુજરાતમાં રહેશે. તો આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ ભારે છે, કારણ કે તે પૂરની પણ સ્થિતિનું સર્જી શકે છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ. જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે બપોર પછી અચાનક જ અમરેલી તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. તો વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તો અચાનક શરૂ થયેલા વરસાદે ખેતીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તો અમરેલી જિલ્લામાં ખાંભા, સાવરકુંડલા, ગીર પંથક, પીપળવા, ગીદરડી અને દાઢિયાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો દોસ્તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો પાકિસ્તાને ફરી એકવાર ભારતને ધમકી આપી. જ્યાં દોસ્તો પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ખોટી બહાદુરી દેખાડવામાં પાછા નથી પડતા. તો તેમણે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તો પાકિસ્તાનના ન્યૂઝ વેબસાઇટ ડોન અનુસાર પોતાની નૌકાદળની પ્રશંસા કરતા શાહબાઝ શરીફે કહ્યું છે કે જો પાડોશી દેશ ભારતે તેના કાફલાનો ઉપયોગ કરીને પાકિસ્તાન ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોત તો અમે તેનો યોગ્ય જવાબ પણ આપ્યો હોત. તો ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન નૌકાદળે યુદ્ધ કવાયત શરૂ કરી હતી. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોનું થયું સસ્તું. તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો 24 કેરેટ સોનું 727 રૂપિયા સસ્તું થઈને 93,058 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે. તો જ્યારે 22 કેરેટ સોનું 85,241 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે. તો ગઈકાલે ચાંદીમાં પણ 801 રૂપિયા ઘટીને 94,954 રૂપિયા પ્રતિ કિલોએ થઈ છે. તો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ધરોઈ ડેમ ખાતે 23 મે થી એડવેન્ચર ફેસ્ટ શરૂ થશે. જ્યાં દોસ્તો રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો તારીખ 23 મેના રોજ સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ એડવેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી તેમજ આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધારે એક્ટિવિટીઝ તેમજ રહેવા માટે અતિ આધુનિક સુવિધાયુક્ત AC ટેન્ટ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, ઓપરેશન સિંદૂર બાદ પીએમ પ્રથમવાર ગુજરાત આવશે. જ્યાં દોસ્તો વડાપ્રધાન 26 અને 27 મેના રોજ ગુજરાત આવવાના છે. તો 26મી તારીખે કચ્છમાં માતાના મઢ, ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લેતી શક્યતા છે. તો 27મીએ ભુજના મિર્ઝાપુર રોડ ઉપર જાહેર સભાને સંબોધિત કરશે. તો 27મી તારીખે દાહોદમાં પણ રેલવેના લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું પણ પીએમના હસ્તે લોકાર્પણ કરાશે. તો આ પ્લાન્ટનું 20 એપ્રિલ 2022ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર ઘટાડા સાથે બંધ થયું. જ્યાં દોસ્તો ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેર બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. તો સેન્સેક્સમાં 872 પોઈન્ટના ઘટાડા સાથે 81,186 અંકો પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 261 પોઈન્ટના ઘટાડા સાથે 24,683 અંકો પર બંધ થયો હતો. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પાકિસ્તાનમાં તબાહી તો કંપનીએ 2 કલાકમાં કરી 4,600 કરોડની કમાણી. જ્યાં દોસ્તો પાકિસ્તાન સામે ઉપયોગમાં લેવાતી આકાશ તીર મિસાઇલ બનાવવામાં BEL એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તો હવે કંપનીના ત્રિમાસિક પરિણામો આવ્યા છે, જે ઘણા બધા સારા છે. તો આથી કંપનીના શેરોમાં સારો એવો ઉછાળો આવ્યો છે. તો ખાસ વાત એ છે કે BEL એ માત્ર 2 કલાકમાં લગભગ રૂપિયા 4,600 કરોડની કમાણી કરી છે. તો બપોરે 2 વાગ્યાની આસપાસ BELનો શેર 0.88% વધારા સાથે રૂપિયા 377 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તમે હમાસને ઇનામ આપો તો અમે ટ્રમ્પ સાથે છીએ. જી હા દોસ્તો, ઇઝરાયેલી સેનાએ ગાઝામાં અત્યાર સુધીનું સૌથી મોટું લેન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. તો તે દરમિયાન કેનેડા, ફ્રાન્સ અને યુકેએ ઇઝરાયેલના પરિણામો ભોગવવાની પણ ચેતવણી આપી છે. તો આના જવાબમાં ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુએ વળતો પ્રહાર પણ કર્યો છે અને કહ્યું છે કે તમે હમાસને પુરસ્કાર આપો તો અમે ટ્રમ્પના વિઝન સાથે છીએ. તો તેમણે કહ્યું કે ઇઝરાયલ હવે કરો યા મરોના મૂડમાં છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. 2 કલાકમાં 1000થી વધારે મકાનો તોડી પાડ્યા. જી હા દોસ્તો, અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારોમાં ગઈકાલે વહેલી સવારથી જ ફેઝ 2 ડિમોલેશનનું અભિયાન શરૂ થયું હતું. તો માત્ર 2 કલાકમાં જ 1000થી વધારે કાચા અને પાકા મકાનોને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે. તો આશરે 100 મીટરના રસ્તા ઉપર આવેલા દબાણો પણ હટાવવામાં આવ્યા છે. તો ઘટના સ્થળે પોલીસ અધિકારીઓએ કડક બંદોબસ્ત વચ્ચે ફૂડ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું. તો ડિમોલેશન જોવા લોકોને ટોળા ઉમટી પડ્યા હતા. તો ડિમોલેશનના બીજા તબક્કામાં છોટા તળાવના આસપાસના દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે.